ગુજરાતમાં પ્રેમ કરવો, પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરવો શું આજે પણ ગુનો ગણાય છે? અને જો કોઈ યુવક યુવતી પોતાના મનથી સાથે રહેવાનો નિર્ણય લે તો શું તેના બદલામાં તેમને અપહરણ, નિર્મમ મારઝૂડ અને જાહેરમાં અપમાન સહન કરવું પડે? થરાદમાંથી સામે આવેલી એક ઘટના આજે સમાજની માનસિકતા પર મોટો સવાલ ઊભો કરે છે, જ્યાં ઇજ્જતના નામે માનવતાને શરમાવે તેવી હદે અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. આવો વિગતે વાત કરીએ. શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. થરાદના રાહ ગામના રહેવાસી કેશવભાઈ માળી, જે ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે, તેઓ પાડોશી ગામની યુવતી સાથે સંબંધમાં હતા અને બંનેએ પોતાની ઈચ્છાથી સાથે રહેવાનું નક્કી કરીને મૈત્રી કરાર કર્યો હતો અને અમદાવાદના વટવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પરંતુ આ સંબંધ યુવતીના પરિવારજનોને સ્વીકાર્ય ન હતો અને આ જ વાતે આખા મામલાને ભયાનક વળાંક આપ્યો. ફરિયાદ મુજબ 2 એપ્રિલની રાત્રે 10થી વધુ શખ્સો વટવામાં આવેલા તેમના મકાન પર તૂટી પડ્યા અને બંનેનું અપહરણ કર્યું. ત્યારબાદ યુવકને કડીકલોલ વિસ્તાર તરફ લઈ જઈ તેના પર ગંભીર શારીરિક અને માનસિક અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. પીડિતના કહેવા મુજબ આરોપીઓએ તેની પાસે રહેલા રૂપિયા, દાગીના અને મોબાઈલ લૂંટી લીધા, તેને નગ્ન કરીને ઢોરમાર માર્યો અને એટલું જ નહીં, તેના ગુદા ભાગમાં ઇન્જેક્શન મારવામાં આવ્યા હોવાના પણ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અને અપમાનિત કરવા માટે તેને મહિલાના કપડાં પહેરાવી નચાવવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી છે, જે સાંભળતા જ મન દ્રવી જાય અને સમાજની સ્થિતિ પર સવાલ ઊભા થાય. આ ઘટના માનસિકતાનો પ્રશ્ન છે. શું પ્રેમ કરવો ગુનો છે? અને જો કોઈને આ સંબંધ સ્વીકાર્ય ન હોય તો શું કાયદો હાથમાં લઈને આટલી હદ સુધી જવું યોગ્ય છે? આ પ્રકારની માનસિકતા સમાજ માટે ખતરનાક સંકેત છે. સાંભળવા મામલે ડીવાયએસપી શું કહી રહ્યા છે. ને ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે. એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય. જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે. પછી રાજસ્થાન જાય છે. રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે. એ દરમિયાન આ યુવતીના સગા સંબંધીઓ, યુવતીના કુટુંબીજનો અને ખબર પડે છે અને અમદાવાદ જાય છે. અમદાવાદથી છોકરો જે હાલનો ફરિયાદી છે અને ડેડુડી ગામની જે યુવતી છે એનું બેનું અપહરણ કરે છે. અપહરણ કરી અને લઈ જાય છે, યુવતીને દૂર કરે છે અને જે હાલનો ફરિયાદી છે એમને મારે છે, એમને ગોંધી રાખે છે, એવન એની પાસેથી બળજબરીથી રૂપિયા પણ પડાવી લે છે. આવું બધું કૃત્ય કરી અને એમને પછી એમના ઘરની બાજુમાં ત્યાં છોડી દે છે, જેથી 112માં ફોન થતાં 112 અમારા થરાદ પોલીસ સ્ટેશનની જાય છે અને એમને હોસ્પિટલે લઈ જાય છે. હોસ્પિટલેથી ફરિયાદ લેવામાં આવે છે. આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે. આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(1), 308(2), 61(1), 189(4), 190, 351(3), 296(b) મુજબની ગુનો રજીસ્ટર થાય છે. આ ગુનાની તપાસ થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીપી ચૌધરી તપાસ ચલાવી રહી છે. આ ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે. જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે. ગુનો ગંભીર પ્રકારનો છે અને આવા ગુનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે યુવતી હતી એ પરણિત હતી કે અપરિણિત? એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. પરણિત નહોતી, એને પરણાવવાના હતા હમણાં, પણ છતાં એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. સાહેબ, જે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય 12 જણા છે, એ યુવતીના કયા સંબંધમાં સગાવાલા થાય છે? એના નજીકના કુટુંબી, જેમ કે કોઈ કુટુંબી ભાઈ થતો હોય, કોઈ કુટુંબી એના બાપુજી, એના ફાધર, એના કાકા, એવી રીતે છે. સાહેબ, આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી? આવા હિનિયસ ક્રાઇમ છે. આવી રીતે કોઈને મતલબ દૂર કરવા અને આ એક ગંભીર પ્રકારનું કૃત્ય છે. આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં કુલ 13 વ્યક્તિઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પરંતુ એટલી ગંભીર ઘટના હોવા છતાં હજુ સુધી તમામ આરોપીઓ ઝડપાયા નથી, તે પણ સવાલ ઊભા કરે છે. હવે જોવાનું રહ્યું છે કે પોલીસ કેટલી ઝડપથી કાર્યવાહી કરીને આરોપીઓને કાયદાની પકડમાં લાવે છે અને પીડિતને ન્યાય અપાવે છે.
આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે ઇજ્જતના નામે હિંસા કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી અને જો આવી માનસિકતાને સમયસર કાબૂમાં ન લેવામાં આવે તો સમાજ માટે તે વધુ જોખમી બની શકે છે. હવે સવાલ એ છે કે શું આપણે હજુ પણ પ્રેમને ગુનો માનીશું કે પછી માનવતાને પ્રથમ સ્થાન આપીશું? આ મામલે તમારું મંતવ્ય અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.